પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે. જાણો કયા લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ. ફળો પોષક તત્વોનો સારો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ 1 વાટકી પપૈયું ખાવું જોઈએ. જ્યારે ફળોની વાત આવે છે ત્યારે આપણે પપૈયાને કેવી રીતે ભૂલી શકીએ? પપૈયું એક એવું ફળ છે જે આખું વર્ષ મળે છે. તે સ્વાદ અને રસદાર સ્વાદથી ભરપૂર હોય છે. પીળા પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. સ્વાદ ઉપરાંત તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન, ફાઇબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું દરેક ઋતુમાં મળે છે. જો તમે આ રોજ ખાઓ તો મેદસ્વીતા નિયંત્રણમાં રહે છે. પપૈયા ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે. જે લોકોની શરીરની તાસીર ગરમ હોય તેને પપૈયું ન ખાવું જોઈએ. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.